નમસ્કાર, તમે જોઈ રહ્યા છો શ્રી દર્શન વિદ્યાલયની યુટ્યુબ ચેનલ. ધોરણ 10 અને ધોરણ 12 સાયન્સ કોમર્સના વિદ્યાર્થીઓ ઓનલાઈન શિક્ષણ મેળવી શકે તે માટે શ્રી દર્શન વિદ્યાલય રતનપરના શ્રેષ્ઠ શિક્ષકોના લેક્ચર અમારી યુટ્યુબ ચેનલ દર્શન સ્કૂલ પર અપલોડ કરવામાં આવી રહ્યા છે, જેથી વિદ્યાર્થી ઘેર બેઠા અભ્યાસ કરીને ઓનલાઈન શિક્ષણનો લાભ મેળવી શકે તે માટે આજે જ સર્વ વિદ્યાર્થીઓ અને વાલી મિત્રોએ આ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી અને તેના રેગ્યુલર અપડેટ્સ મેળવવા માટે નોટિફિકેશન બેલ આઇકોન પર ક્લિક કરવું. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10 વિષય વિજ્ઞાન પાઠ 15 જે 3 માર્ચનો પાઠ છે એની અંદર એકાદ પ્રશ્ન જે રહ્યો એ વૈકલ્પિક હોય છે, એટલે કે ઓબ્જેક્ટિવની અંદર હોય છે, અને 2 માર્કનો પ્રશ્ન છે એ પૂછાય છે. એમ કરીને આ પાઠ છે એના 3 માર્ક છે. આપણું પર્યાવરણ પાઠનું નામ છે. હવે પર્યાવરણ શબ્દ આવે એટલે આપણને સરળતાથી ખ્યાલ આવી જ જાય કે આની અંદર પર્યાવરણ વિશેની વાત કરેલી હશે કે પર્યાવરણ છે એને કેવી રીતે નુકસાન થાય છે અને કેવી રીતે આપણે એને બચાવવું જોઈએ. તો આજે આપણે આ પાઠ 15ની અંદર આપણે શીખવાના છીએ કે નિવસન તંત્ર કોને કહેવાય, નિવસન તંત્ર એના પ્રકાર કેટલા છે, જૈવિક ઘટકો, અજૈવિક ઘટકો, ઓઝોન સ્તર, એ ઉપરાંત કેટલાક પોષક સ્તરો કયા કયા છે, જે જૈવિક ઘટકો છે એના કેટલા પ્રકાર પડે છે અને કયા કયા પ્રકાર છે. ત્યારબાદ આહાર શૃંખલા વિશેની વાત, આહાર જાળ વિશેની વાત, એના ઉદાહરણો, આવી બધી માહિતી જે રહી એ આપણે આ પાઠમાંથી મેળવવાની છે. આમ જનરલ પાઠ જે રહ્યો એ આમ જનરલ ગણી શકાય, એમ સરળતાથી એના પ્રશ્નો જે રહ્યા એ યાદ રહી શકે. કચરો કોને કહેવાય, એના પ્રકાર કેટલા, એનો નિકાલ તમે કેવી રીતે કરો, આવી બધી જે માહિતી છે એ આપણે આ પાઠમાંથી મેળવવાની છે. હવે પ્રસ્તાવના આપણને આપેલી છે કે આપણું પર્યાવરણ, આપણે પર્યાવરણથી પરિચિત છીએ. સ્વાભાવિક છે કે પર્યાવરણ શબ્દ છે એનાથી તમે પરિચિત છો. સામાન્ય અર્થ આપણે પર્યાવરણનો જોઈએ તો શું કરી શકીએ, તો કે પર્યાવરણ છે એ 2 શબ્દથી બનેલો છે. કયા 2 શબ્દો, તો કે પરી પ્લસ આવરણ. આ 2 શબ્દો. પરી એટલે ચારેય તરફ અથવા તો ચારેય બાજુ. આવરણ એનો અર્થ આપણે કરીએ વિસ્તરેલું કે ફેલાયેલું. આપણી આસપાસ અથવા તો આપણી ચારેય તરફ જે કંઈ વસ્તુઓ આપણને જોવા મળે છે એને આપણે પર્યાવરણ કહીએ છીએ. સજીવો અને તેની આસપાસ જોવા મળતી તમામ વસ્તુઓ છે એનો સમાવેશ પર્યાવરણની અંદર કરવામાં આવે છે. ટીવી સમાચારોની અંદર આપણે જોતા હોય, ટીવીની અંદર સતત જોતા હોય કે આટલું પર્યાવરણ છે એ ડેમેજ થયું, આટલું પર્યાવરણને નુકસાન થયું, આવા પર્યાવરણ બચાવવા માટેના પ્રયત્નો ચાલુ છે અને આવા પ્રયત્નો આપણે કરવા જોઈએ. આવું ઘણું બધું તમે જોતા હોવ છો. ને
વડીલો પાસેથી પણ આપણે સાંભળતા હોઈએ છીએ કે અત્યારનું પર્યાવરણ અને પહેલાંનું પર્યાવરણ, આ બંને પર્યાવરણ છે તો બેની અંદર ડિફરન્ટ છે. સપોઝ કે પહેલાંનું પર્યાવરણ જે રહ્યું એ કેવું હતું? સ્વચ્છ પર્યાવરણ હતું, એટલે માણસો જે છે ને જીવવાની મજા આવતી. હવે અત્યારનું પર્યાવરણ છે એ જેમ જેમ વસ્તી વધતી જાય છે એમ એમ પર્યાવરણની અંદર ચેન્જીસ આવતા જાય છે, પર્યાવરણની અંદર ફેરફાર થતા જાય છે અને પર્યાવરણને નુકસાન થતું જાય છે. તો એ પર્યાવરણને નુકસાન કરનાર જો મુખ્ય પરિબળ અથવા તો મુખ્ય ભૂમિકા જેની હોય તો એ છે માનવી. પર્યાવરણને નુકસાન પહોંચાડી રહ્યો છે. પર્યાવરણની આપણે વ્યાખ્યા જોઈએ, સજીવોના જીવન અને પર્યાવરણ કોને કહેવાય? એની વ્યાખ્યા, સજીવોના જીવન અને તેમના વિકાસને અસર કરતી બાહ્ય પરિસ્થિતિ બાહ્ય પરિસ્થિતિ અને પરિબળોના સરવાળાને પર્યાવરણ કહે છે. જો સમજો, સજીવોના જીવન, સજીવો એટલે કે આપણી આસપાસ વસવાટ કરતા સજીવો અને તેમના વિકાસને, એટલે કે આપણો વિકાસ આપણે જાણીએ છીએ કે આદિમાનવ હતા એમાંથી અત્યારે આપણે આધુનિક માનવ સુધીની વિકાસ યાત્રા સર કરેલી છે, ત્યાં સુધી આપણે પહોંચેલા છીએ. તો એ વિકાસને અસર કરતી બાહ્ય પરિસ્થિતિ, તો કે આપણી આજુબાજુ જે કંઈ પરિસ્થિતિ છે એ જે અસર કરે છે અને આપણી આજુબાજુ જોવા મળતા જે પરિબળો છે એને પર્યાવરણ કહેવામાં આવે છે. આ છે પર્યાવરણની વ્યાખ્યા. તો કે પર્યાવરણની અંદર, પર્યાવરણમાં બધા ભૌતિક પરિબળો અને જૈવિક તેમજ અજૈવિક ઘટકોનો સમાવેશ થાય છે. હવે પર્યાવરણ છે તો કે એની અંદર ભૌતિક પરિબળો, ભૌતિક એટલે આપણી આજુબાજુ જોવા મળતું રાજ રચેલું, જમીન છે, પછી મકાનો છે, બિલ્ડિંગો છે, તો આ બધું શું થયું? ભૌતિક પરિસર થયું, ભૌતિક આપણને વાતાવરણ મળ્યું. હવે એ ભૌતિક પરિબળો એની અંદર બધી ભૌતિક સુવિધાઓ આવી જાય, બિલ્ડિંગની હોય, પછી સ્કૂલની હોય, કોઈ પણ સુવિધા જે ભૌતિક આપણને મળે, ભૌતિક ફેસિલિટી જે બાહ્ય પર્યાવરણથી આપણું રક્ષણ કરે, તો એ ભૌતિક પરિબળો પછી છે જૈવિક તેમજ અજૈવિક ઘટકોનો સમાવેશ પર્યાવરણની અંદર કરવામાં આવે છે. હવે જે પર્યાવરણ છે એ પર્યાવરણ ઉપર બધા જ સજીવો અસર કરે છે. પર્યાવરણ પર
બધા જ સજીવો અસર કરે છે. આ કોઈ એક સજીવની વાત નથી. પર્યાવરણ છે એના ઉપર બધા સજીવો અસર કરે છે. આખરે તો દરેક સજીવ છે એ પર્યાવરણની અંદર જ વસવાટ કરે છે. અહીંયા મેં આગળ એક વાત કરી, જૈવિક ઘટકો અને અજૈવિક ઘટકો. તો જૈવિક ઘટકો કોને કહેવાય અને અજૈવિક ઘટકો કોને કહેવાય એની આપણે થોડીક વાત કરીએ. જૈવિક ઘટકો પર્યાવરણની અંદર બધા જ સજીવોનો સમાવેશ. ટૂંકમાં લખીએ બધા જ સજીવો. જૈવિક ઘટક કોને કહેવાય? જે જીવંત છે એને જૈવિક ઘટકો કહેવામાં આવે છે. જે જીવંત છે એને જૈવિક ઘટકો કહેવામાં આવે છે. તો કે કોણ કોણ જીવંત છે કે જેનામાં જીવ હોય, જે સજીવની લાક્ષણિકતા ધરાવતું હોય, એનો સમાવેશ આપણે આ જૈવિક ઘટકોની અંદર આપણે કરીએ છીએ. તો જૈવિક ઘટકોની અંદર આવી જાય પ્રાણીઓ, આવી જાય બધા જ પ્રાણીઓ આવી જાય એમાં. પછી જીવજંતુઓ આવી જાય, પક્ષીઓ આવી જાય. ટૂંકમાં જેટલા સજીવ છે બધાય સજીવનો સમાવેશ શેમાં કરેલો છે? જૈવિક ઘટકોની અંદર કરેલો છે. ત્યાર પછી છે અજૈવિક ઘટકો. અજૈવિક ઘટકો. તો અજૈવિક ઘટકો કોને કહેવાય? તો કે જે જીવંત નથી છતાં પણ આપણને ઉપયોગી છે અને કુદરતી છે એવા ઘટકોને અજૈવિક ઘટકો કહેવામાં આવે છે. ફરીવાર, જે જીવંત નથી, કુદરતી છે અને આપણને ઉપયોગી છે એવા ઘટકોને અજૈવિક ઘટકો કહેવામાં આવે છે. તો કે એની અંદર કોનો સમાવેશ થાય? તો કે બધા નિર્જીવ, બધા જે નિર્જીવો છે એનો સમાવેશ અજૈવિક ઘટકોની અંદર કરવામાં આવે છે, જે આપણને ઉપયોગી બને છે. દાખલા તરીકે આપણે અજૈવિક ઘટકોની વાત કરવી હોય તો ભૂમિ એટલે જમીન, પાણી, સૂર્યપ્રકાશ, ભેજ, તાપમાન, વરસાદ વગેરે ઘટકો છે એ કેવા છે? અજૈવિક ઘટકોની અંદર સમાવિષ્ટ કરેલા ઘટકો છે. તો આ રીતે જૈવિક ઘટકો અને અજૈવિક ઘટકોની આપણે માહિતી મેળવી શકીએ છીએ. જૈવિક એટલે કે જે બધા જીવંત છે, અજૈવિક એટલે કે જે જીવંત નથી એવા ઘટકો. સાદી વ્યાખ્યા આપણે બનાવી હોય તો એ બને કંઈ, જે ઘટકો જીવંત છે એને જૈવિક ઘટકો કહેવામાં આવે છે. જે ઘટકો જીવંત છે તેને જૈવિક ઘટકો કહેવામાં આવે છે. જે ઘટકો જીવંત નથી તેને અજૈવિક ઘટકો કહેવામાં આવે છે. જે ઘટકો જીવંત નથી તેને અજૈવિક ઘટકો કહેવામાં આવે છે. જૈવિકની અંદર બધા સજીવો એ તમે જાણો જ છો. અજૈવિકની અંદર તો મેં અહીંયા નામ લખેલા જ છે. ભૂમિ, પાણી, પ્રકાશ, ભેજ, તાપમાન, વરસાદ વગેરે જેવા જે ઘટકો છે એનો સમાવેશ અજૈવિક ઘટકોની અંદર કરવામાં આવે છે.
જૈવિક અને અજૈવિક આ બે ઘટકો છે એ પરસ્પર એકબીજા સાથે સંકળાયેલા છે. સંકળાયેલા કેવી રીતે? તો કે જે સજીવો છે એ સજીવો આપણી આસપાસની પરિસ્થિતિમાં જ રહે છે, એટલે કે આપણી આજુબાજુના પર્યાવરણમાં રહે છે. તો કે આજુબાજુ છે, ભૂમિ છે, પાણી છે, પવન છે. હજી પણ એક આપણે આમાં લખી શકીએ જે ખાસ ઉપયોગી છે, હવા. કે અહીં લખી નાખીએ આપણે પવન. તો આ બધા ઘટકોનો આપણે ઉપયોગ કરીએ છીએ. જમીન તો એનો પણ આપણે ઉપયોગ કરીએ છીએ. પછી પાણી તો એનો પણ ઉપયોગ કરીએ છીએ. પછી પ્રાણીઓ તો પ્રાણીઓનો પણ ઉપયોગ કરીએ છીએ. ટૂંકમાં આ જે ઘટકો જે રહ્યા, જૈવિક ઘટકો અજૈવિક ઘટકો બંને શું છે? એકબીજા સાથે સંકળાયેલા છે. બંનેને ટૂંકમાં અજૈવિક ઘટકો છે એની સજીવોને જરૂર પડે છે, અને એ સજીવો એનો ઉપયોગ કરી અને પોતે પૃથ્વી પર વસવાટ કરી શકે છે. તો આ રીતે આપણું પર્યાવરણ જે રહ્યું એ પર્યાવરણની અંદર જૈવિક ઘટકો અને અજૈવિક ઘટકો એ બંને ભેગા મળે છે ત્યારે એક નિવસન તંત્રની રચના થાય છે. જૈવિક ઘટકો અને અજૈવિક ઘટકો મળીને નિવસન તંત્રની રચના કરે છે. તો હવે આપણે એવી જ કંઈક વાત કરવા જઈ રહ્યા છીએ નિવસન તંત્રની. તો કે નિવસન તંત્ર કોને કહેવાય, એની વ્યાખ્યા અને એના પ્રકાર વિશેની આપણે વાત કરશું. નિવસન તંત્ર. તો નિવસન તંત્રની વ્યાખ્યા જોઈએ. બધા સજીવો અને તેમની આસપાસનું ભૌતિક પરિસર અથવા તો પર્યાવરણ, ભૌતિક પરિસર મળીને એકબીજા સાથે આંતરક્રિયા કરીને જે તંત્રની રચના કરે છે તેને નિવસન તંત્ર કહે છે. બધા સજીવો અને તેમની આસપાસનું ભૌતિક પરિસર મળીને, પરિસર એટલે કે પર્યાવરણ, એકબીજા સાથે આંતરક્રિયા કરીને જે તંત્રની રચના કરે એને નિવસન તંત્ર કહેવામાં આવે છે. હવે બધા સજીવો, તો કે બધા સજીવોની અંદર કોનો સમાવેશ થાય? વનસ્પતિ, માનવ, સૂક્ષ્મજીવો વગેરેનો સમાવેશ એની અંદર કરવામાં આવે. બધા સજીવો આપણને કહે તો કયા આવે એ ખબર હોવી જોઈએ. તો કે પહેલાં જ તો કે માનવ, પછી વનસ્પતિ, પછી સૂક્ષ્મજીવો, પ્રાણીઓ. માનવ લખેલું છે પણ આપણે પ્રાણીઓ લખવું પડે કે માનવ છે એ સામાજિક પ્રાણી છે. વનસ્પતિ, સૂક્ષ્મજીવો, પ્રાણીઓ, માનવજાત સહિત બધા જ સજીવો અને તેમની આસપાસનું ભૌતિક પરિસર મળીને એકબીજા સાથે આંતરક્રિયા કરીને જે તંત્રની રચના કરે છે એને નિવસન તંત્ર કહેવામાં આવે છે. હવે
આંતરક્રિયા શબ્દ છે, આંતરક્રિયા. તો આંતરક્રિયા, આંતર એટલે અંદરો અંદર, ક્રિયા તો તમને ખબર જ છે કે બધા સજીવો જે પર્યાવરણની અંદર વસવાટ કરે છે એ અંદરો અંદર એકબીજા ઉપર શું છે? આધારિત છે, એકબીજા ઉપર આધાર રાખે છે. દરેક સજીવ છે એ પર્યાવરણની અંદર જન્મે છે, પર્યાવરણના જૈવિક ઘટકો અજૈવિક ઘટકોનો ઉપયોગ કરે છે. તો એ શું થઈ? બે વચ્ચે આંતરક્રિયા થઈ. આંતર એટલે અંદરો અંદર થતી ક્રિયા. આપણે પવન, પાણી આ બધાનો ઉપયોગ કરીએ, બરાબર, જેથી પાણી છે એની ઉપયોગિતા આપણે સમજી શકીએ. તો જૈવિક ઘટકો એ અજૈવિક ઘટકોનો ઉપયોગ કરે છે, એટલે વાતાવરણ અંદર એનું પ્રમાણ જે રહ્યું એ જળવાય છે. પણ વર્તમાન પરિસ્થિતિ જોતાં અજૈવિક ઘટકોને આપણે ઘણું બધું નુકસાન પહોંચાડી રહ્યા છીએ. એ આપણે સારી રીતે જાણીએ છીએ. આપણે અત્યારે એ વાત નહીં કરીએ, ત્યારે આપણે વાત કરશું નિવસન તંત્રની. તો કે નિવસન તંત્ર છે એના જુદા જુદા પ્રકાર છે. એક છે કુદરતી નિવસન તંત્ર, નિવસન તંત્ર એના પહેલાં તો બે પ્રકાર પડે. એક કુદરતી અને એક છે કૃત્રિમ નિવસન તંત્ર, એટલે કે માનવ સર્જિત. કુદરતી છે એની અંદર પાછા બે પ્રકાર પડે છે. એક છે સ્થળજ અને બીજું છે જલદ નિવસન તંત્ર. સ્થળજની અંદર જંગલ, તૃણભૂમિ અને રણનું નિવસન તંત્ર. નદી, તળાવ, ઝરણા, નદી, તળાવ, ઝરણા, સરોવર, દરિયો વગેરે છે એ જલજ નિવસન તંત્ર છે. એ કૃત્રિમ નિવસન તંત્ર જે છે તો કે એની અંદર ખેતર, પછી વાડી, માછલી ઘર, આટલા નિવસન તંત્ર છે એ કૃત્રિમ નિવસન તંત્રની અંદર સમાવિષ્ટ છે. નિવસન તંત્ર એના બે પ્રકાર, કુદરતી નિવસન તંત્ર, કૃત્રિમ નિવસન તંત્ર. કુદરતીની અંદર તો કે બે પ્રકાર, સ્થળજ નિવસન તંત્ર અને જલદ નિવસન તંત્ર. સ્થળજ એટલે જે જમીન ઉપર જોવા મળે, જલજ એટલે કે જે આપણને પાણીમાં જોવા મળે, કૃત્રિમ એટલે કે જે માનવે સર્જેલા હોય, માનવ સર્જિત હોય. સ્થળજની અંદર તો કે જંગલનું નિવસન તંત્ર આવે, તૃણભૂમિનું નિવસન તંત્ર આવે, રણનું નિવસન તંત્ર આવે. પછી જલદની અંદર નદી, તળાવ, ઝરણા, સરોવર, દરિયો એના નિવસન તંત્ર હોય. અને કૃત્રિમની અંદર જે કે આપણે બનાવેલા છીએ તો એ નિવસન તંત્ર છે એ નિવસન તંત્ર ખેતર, વાડી, માછલી ઘરનું છે. આ રીતે આપણે નિવસન તંત્ર છે એના પ્રકાર આપણે જોઈ શકીએ છીએ. હવે નેક્સ્ટ વિડીયોની અંદર આપણે થોડીક વધારે નિવસન તંત્રની ચર્ચા કરશું. એટલે આજનો ટૉપિક છે એ અહીંયા સુધી રાખીએ. એ તમારે લેસન પણ જોડે જોડે કરવાનું છે, એટલે લેસન હું પણ આપી દઉં. લેસનની અંદર તમારે બોર્ડ વર્કમાંથી જ તમારે કરવાનું. નિવસન તંત્રની વ્યાખ્યા અને એના પ્રકાર. નિવસન તંત્રની વ્યાખ્યા અને પ્રકાર. નિવસન તંત્રની વ્યાખ્યા અને એના પ્રકાર. બીજું છે જૈવિક ઘટકો અને અજૈવિક ઘટકોની માહિતી.
બરાબર, એટલે બોર્ડમાં જેટલી લખેલી છે એટલી જ તમારે લખવાની આવશે. અને પર્યાવરણની વ્યાખ્યા, બીજું પર્યાવરણની વ્યાખ્યા, આટલું રાખીએ. આ 2 પોઈન્ટ લખેલા નથી લેસનની અંદર તોય તમારે લખી નાખવાના. જૈવિક ઘટકો એની વ્યાખ્યા હું 2 વખત વિડીયોની અંદર બોલ્યો અને ઉદાહરણ તો અહીંયા લખેલા જ છે. અજૈવિક ઘટકો તો એની વ્યાખ્યા હું 2 વખત બોલ્યો છું વિડીયોની અંદર અને એના ઉદાહરણ લખેલા છે. આટલું તમારે હોમવર્ક કરવાનું રહેશે. છતાં પણ એ નોંધ પાડી દઉં, જૈવિક અજૈવિક ઘટકો. ઓકે, આભાર, થેન્ક યુ. નેક્સ્ટ વિડીયોની અંદર ફરીવાર મળશું.